વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત રિન્યુએબલ એનર્જી પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર સેમિનારમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભગવંત ખુબા, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી સુમન બેરીજી, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીફન હાઇકલિન, મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથનજી, અધિક મુખ્ય સચિવજી પંકજ જોશી, અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, સુઝલોન ગ્રુપના ઉપાધ્યક્ષ શ્રી ગિરીશભાઈ તંતી, જીયુવીએનના એમડી શ્રી જયપ્રકાશ શિવહરે, સિક્કી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આરપી ગુપ્તા, એસોચેમ સ્ટેટ ચેપ્ટરના ચેરમેન શ્રી ચિંતનભાઈ ઠાકર, દેશ વિદેશથી પધારેલા એનર્જી ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે સમય કરતાં હંમેશા 2 કદમ આગળનું વિચારે છે. જ્યારે દેશમાં સોલર એનર્જીની ફક્ત વાતો થતી હતી ત્યારે તેમણે મુખ્યમંત્રી તરીકે પહેલ કરીને ગુજરાતમાં ચારણકાના રણમાં એશિયાના પ્રથમ સોલાર પાર્કનું પાયો નાખ્યો હતો. ફોસિલ ફ્યુઅલ આધારિત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડીને સૌર તથા બિનપરંપરાગત ઉર્જા આત્મનિર્ભરતાની તેમની નેમ ગુજરાતે 2 દાયકામાં સાકાર કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં જ ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ બધા દેશોએ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ માટે સહમતિ દર્શાવી છે. આ જ પ્રેસિડેન્સીમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય અપાયું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળની આ વિકાસ યાત્રામાં ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં 3 મુખ્ય આધાર ગણાવ્યા છે: રિન્યુએબલ ઉર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવાનો ધ્યેય રાખ્યો છે. વડાપ્રધાનશ્રીના આ ધ્યેયને પાર પાડવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વર્ષે આપણે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી સેક્ટરને પણ મહત્વ આપ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનો પથ કંડાર્યો છે. ગુજરાત રિન્યુએબલ એનર્જીથી સસ્ટેનેબલ ફ્યુચર માટે લીડ લેવા સક્ષમ છે. 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ ઉર્જા ક્ષમતાને 450 ગીગાવોટ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીએ નિર્ધાર કર્યો છે અને તેમાં હમણાં કાનુભાઈ કહેતા હતા એમ 100 ગીગાવોટનું લક્ષ્ય તો આપણે પ્રાપ્ત કરીશું. ગુજરાત તેમાં અગ્રેસર બને, વિશ્વમાં આ ક્ષેત્રે ઉપલબ્ધ લેટેસ્ટ ટેકનોલોજીમાં ગુજરાતમાં આવે તેવા વિચાર મંથન માટે આ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃતકાળમાં ગુજરાત અને દેશમાં સસ્ટેનેબલ ફ્યુચર અને એનર્જી એફિશિયન્સી માટે સેમિનાર ખૂબ મહત્વનો બની રહેશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ગતિને કારણે આજે ગુજરાત દેશમાં રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીની કેપેસિટીમાં રાજ્યનું યોગદાન 16% જેટલું છે. 11 ગીગાવોટ વિન્ડ ઇન્સ્ટોલ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં વિન્ડ એનર્જીમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં પણ દેશમાં ટોપ પર છે. આ બધા જ પગલાઓ મિશન લાઈફ દ્વારા સ્વચ્છ પર્યાવરણ અને નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટેના વડાપ્રધાનશ્રીના વિચારને પૂરક છે એમ હું સ્પષ્ટપણે માનું છું. હાલમાં
વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટનો સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્ક કચ્છના ખાવડામાં નિર્માણ પામી રહ્યો છે અને લગભગ વર્ષ 2026 સુધીમાં કાર્યવાન થનાર છે. અમે રિન્યુએબલ ઉર્જાના ઉત્પાદનની સાથે સાથે એનર્જી સ્ટોરેજ પર પણ કામ કરી રહ્યા છે. એનર્જી સ્ટોરેજ પર પણ કામ કરી રહ્યા છે. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં વધુ રોકાણ આવે તે માટે તાજેતરમાં જ પ્રોત્સાહક રિન્યુએબલ પોલિસી પણ જાહેર કરી છે. હમણાં તંતીજી કહેતા હતા કે ભાઈ ખૂબ સારી આખા દેશમાં આપણે પોલિસી બનાવી છે અને લગભગ હવે કોઈને બૂમ નહીં રહે. જેટલી જ એને આ રિન્યુએબલ એનર્જી પોતાને કરવી હોય એટલી તાકાત હોય એટલી કરે. આપણે વાપરીશું નહીં તો બીજા કોકને પણ આપણે આપી શકીશું. પહેલાં એવું હતું કે ભાઈ અહીંયા ગુજરાતમાં બનાવો તો ક્યાંય બીજા કોઈને આપવાની નહીં, ગુજરાતમાં જ રાખવાની. પણ આ તો સ્ટોર તો થાય એવી નથી ને. પ્રોબ્લેમ તો ત્યાં નડે છે ને. નહીંતર તો ક્યારનું ગુજરાત બધાથી આગળ થઈ ગયું. આપણે ઉર્જા આપણે રિન્યુએબલ એનર્જી સિવાય કંઈ બીજામાં પડ્યા ના હોત એમ. આપણી પાસે એટલી જગ્યા છે. પ્રોએક્ટિવ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ અને રિન્યુએબલ એનર્જી માટેના અનુકૂળ લેન્ડસ્કેપને કારણે ગુજરાત આ ક્ષેત્રમાં રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને વન અર્થ વન સન વન ગ્રીડનો મંત્ર આપીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું નેતૃત્વ કર્યું છે. વડાપ્રધાનશ્રીની સ્પષ્ટ માને છે કે સોલર એનર્જી શ્યોર છે, પ્યોર છે અને સિક્યોર છે. અમૃતકાળમાં 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. આપણે વધુ રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીશું તો ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું આપણું કમિટમેન્ટ પણ ફૂલફિલ થશે. આપણે સૌ અમૃતકાળમાં સાથે મળીને ગ્રીન અને ક્લીન એનર્જી દ્વારા સસ્ટેનેબલ ગ્રોથની દિશામાં આગળ વધીએ. અમૃત ઉર્જામય ગુજરાતથી અમૃત ઉર્જામય ભારત બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.